એટલે આ વેવાઈનો ફોન આયા કરે છે એટલે હું એ તારીખ ઘટાઈ ના ખાવું એટલે મારા હારે કોમ તો ના કરવા પડે. ડોશી તો કોમ કરતી નહીં છે. હવે આ તારીખ ઘટાવી છે કાલ વહેલા જવાનો વિચાર છે મારતો. ભાઈઓ શું કહીશ હવે પહેલાં મારા ભાઈ લાલભાઈ પાણી જવું પડશે અને પછી બીજા ભાઈઓને તૈયાર કરું. પહેલાં લાલભા પાણી જવાય એટલે લાલભા કી નહીં પછી બીજા ભાઈઓને વાત કરું. લાલભા ઘેર હોય સારી વાત છે. લાલભા તા આવી લાલભા તમને એક વાત કરવા હા વળી તમારે ભત્રીજાને હગું નહીં 2 વર્ષથી કરેલું અને આ 100 દાડે ફોન ઉપર ફોન ઠોચ કરે કે મુહૂર્ત ઘટાવો મુહૂર્ત ઘટાવો તે મારો વિચાર એવો હતો કે આપણે અત્યારે બાજુ વગરાઈ ગયું 2 ભાઈઓને અને આપણે બીજા ભાઈઓને બનતા બધું કોમ પટી ગયું બરાબર. એટલે હવે કાલ વહેલા મુહૂર્ત ઘટાવા આવું છે આપણે. એવું છે? હા ના હોય તમે આશેડો એટલે આપણે ફરીને કહી દઈએ તે બધા ભાઈઓને કહેતા એમાં એટલે કાલ સાંજે કાલનો દાળ નરવા છે ને તમે? હા આપણે નરવા છીએ એટલે કાલ જતાઈએ આપણે. જતાઈએ મુહૂર્ત કાઢાવતા આવીએ. હવે અમે પેલો શારનો એ રાડ પાડા થઈ મારે વહુ આવી જાત મારે કોમ ના કરવા પડે કરતો તમારે બધા ડખલા મટે. હા જોડો જાય હાડો વાત કરી દઈએ બધી. હા અને અહીંયા જીતુભાઈ અને પેલા શંકુભાઈ ને બધાને વાત કહી દઈએ આપણે. કરી દઈએ વાત બહુ બધા ભાઈઓને ટેકો દો આપણે બધા ભાઈઓ હોય થોડું વિવો મારું એ લાગે. ભાઈઓ ભાઈ તો સારું પડે ભાઈઓ હોય તાણે તો અવસર થાય. હા મારે કેવું કે ભાઈઓને પૂછીને કાલે ભાઈઓ બધા નરવા હોય ને તો કાલ જતા રહીએ આપણે. સાચું તો જતા કાલ વહેલા ગાડી બેસીએ નક્કી કરીએ. હા જે ગાડી કરીને કાલે વહેલા કહી દઉં કે વહેલા પાલજો બધા. હા બરોબર કે હા બધા તૈયાર થઈને આવ્યો. અરે કહો તો મુખીને ઘરે જાઉં ડાયરેક્ટ. હા ડાયરેક્ટ મૂકીને હો. હા એ બાદ મૂકીને છે પણ કહેતા આમ નીકળી જાવ 2 ભાઈ. હા બરોબર ને? હા બરોબર. હા તમારે વળી અવસર થઈ જાય એટલે માથાનો બધો ભાર હળવો થઈ જાય. આ તો બધા ઓય જ બેઠા છે. માર કોમ થઈ ગયો. પગ દુખાવા માંડ્યા ને? હા પગ દુખાવા તમારા માંડ્યા. જીતુભાઈ કોમે હતા ને પણ તમે બધા ભેગા મળી ગયા. શું કામ હતું? કોમ હતું આ આપણે મારા છોકરાને અગર નહીં કરેલી 2 વર્ષથી તે એના વિવાહ મારા વિવાહનો ફોન આવ્યા કરો તે વિવાહ આજ તો 10 દાડા છે મુકે લોહી પી ગયો. આટલા દાડા ઘઉં વાટાની સીઝન ચાલુ હતી હવે બાજરી વાટી મારો વિવાહ કે અત્યારે મારો તમે ગમે કરીને મુહૂર્ત ઘટાવા આવો. મુહૂર્ત ઘટાવતા આવશે? હા એટલે કાલે વહેલા મુહૂર્ત ઘટાવતા આવું તું. હું તો વિચાર્યું તેવું પેલા લાલભા પાણી જો પછી જીતુભા પાણી કીધું બધાને કહેતો તો આવ્યો. હવે લાલભા કે પેલા મૂકી નહીં જઈએ કે વળતા ઉતરતે કહેતા જ આવું બધા એક જગ્યાએ ભેગા થઈ જાય એટલે કાલે વહેલા જાવ મુહૂર્ત ઘટાવે. તાર બાજરી વેવરાઈ જઈ જીતુભા? હો આપણે પાલી રહ્યા છીએ. પાલી રહ્યા? હો એટલે મુકે બધા પાલી રહ્યા છે કે? હા એટલે આપણે ના હોય મારા છોકરાને કાલે વહેલા મુહૂર્ત ઘટાવી નાખીએ. વહેલા તો બીજો કરો તા ને અમે આવશું વહેલા તૈયાર થાવ. પેલા જીતુભા તમારા ભાઈબંધને કહી દો ઇકો લઈને આવશે. હવે તો આવી જાય વાત કરજો. હો કઈ ચિંતા કરો તમે તાર આવી જાઓ. શંભુભા બોલો. હું કહેતો હતો. હા બોલો. આપણે પેલો તમને ટેકો કરેલો ખબર? હા તમારા છોકરા વખત. હા 10,000 કર્યો તો. 10,000 એટલે કેટલા થાય? 15 જેવું કરી આલ્યો. બીજું શું થાય? 20 કરી આલ્યો. થાય તો એનાથી હે કરી આલ્યો પણ નહીં થાય તો 15 તો કરી આલ્યો. બરોબર આપણે પેલી ભૈયાડી વેચી છે કરજો કે આ કીધું જ ખરા થાય કરી આલ્યો. ના 15 તો બોલું છું. એમાં હું ટેકામાં પાછા પડો? ના આ તો મૂકી. હા આ તો એકબીજાને અમે ટેકો કરેલો. ટેકો કરેલો એટલે મારો 5 ઉમેરવા પડી ગઈ. વધારે કરજો એમ. હા જીતવા શંકુભાઈ તમને 20 આલી છે ને? હા તો હું તમને 50 આલું બરાબર. 50,000 આલું. હા તમારા આખું કુટુંબ ને મને વોટ આવી દો. શેમ તમને વોટ? એટલે તમે મારો વડા રહો તો તમારા વિવાહમાં 50,000 ટેકો હું કરું. એટલે તમે ફોર્મ ભરી શકો? ફોર્મ ભર્યું છે ને મેં. એવું છે? હા લાલભા બોલો. તમે તાર તમારું કુટુંબ રાખજો બરાબર. મારું વડું રાખજો કુટુંબ બરાબર. તમે 50,000 જોતા હો ને તો આપણે આલી દેવું. આપણને ફાયદો જ છે. આપણે સૌથી વધારે આપણો વોટ છે. હું કહું છું આપણે હા કરીજો. હા કરો ખાલી આપણે 2 બેન હા કરજો. ઓને ફોર્મ ભર્યું છે. ઓને પેલા વાત કરી દીધી ને ઓને આજ વાત ખોલી જ છે. એટલે આપણે શું કરવું છે આપણને ખબર. તમે આ વાળા હા કરો ને હું આ વાળો હા આપણે 2 સાવા ના થવા દો. લાલભા હું તમારા ભાઈના વિવાહમાં ભાઈના છોકરાના વિવાહમાં ₹1,00,000 આલ્યું બરોબર છે. હા
પણ સપોર્ટ કરતા રહેજો બે ભાઈ, તમારું કુટુંબ મોટું છે કે તે સપોર્ટ કરતા રહેજો મને. અમે સપોર્ટ કરશું, આખો વિવો કરી નાખો. હા વિવો કરી આલ્યો તાણ પણ સપોર્ટ લાલબા, કરજો. હું કહું છું હા લાખ રૂપિયામાં તો અત્યારે શું જમણવારો હરખો થાય છે. તાણ લાખ રૂપિયામાં તો એ જમણવારો. જમણવારો કરી આલ્યો. આ ખાલી વાતો કરીએ જ ઓન પાડો કે ફૂંસી ખાવાય નહીં એ ભાઈ તમારા ભાઈ છે કઈ યોન પાક કોઈ નહીં. તો હમણાં તમે નતું કીધું કે 10,000 રૂપિયા મેં આલેલા છે ને કરજો તે શું કી ખબર કે પોસ ઉમેરીને આલ્યો. યોન પા પૈસા હોત તો ના તમને હાલ દો, તમને હાલ હમણાં 20,000 રૂપિયા. વાત અરે પૈસા નહીં, મફત ના ખાલી ફેંકી જ છે નહીં યોન પા પૈસા. એટલે મેં કહું ને પછી ખબર પડશે કોણ ફેંકાશે ને કોણ નહીં. પણ લાલભા હા પૈસા કોના કાન છે તો તમને બધાને દેખાય જ છે બરોબર. દેખાય તો છે. તો પછી ચિંતા ઉગા કરો ના અમે તો- કોકની વાતો ના આવતા. ના અમે તો કાંઈ ચિંતા કરીએ. હા તો એ વાતો કરી આપણે નહીં તો તારે ચિંતા ના કરતા. તમારે કીધું જ ખરાબ, તમારો સપોર્ટ મારો મળશે. તમે કુટુંબ મારા સપોર્ટમાં રહેજો આખું કુટુંબ. જીતવા વાત કહું, મારા પૂરેપૂરો ટેકો આખા કુટુંબનો જવાબદારી મારી પાસે તો તમને સ્ટેમ્પ લાવો મૂક લખ્યા લઉં પણ અમારી વાત ફરતા ના હો પા. ના ફરું ને. હા એમ. પણ એવું હોય ને તમે કેટલા કીધા? 50 કીધા છે મેં તો. 3-4 આલી લો ખરા. 3-4 લાખ પણ તમે હોભળો કે હા તમે બોય ધરતા હોય તમારા કુટુંબને કમ્પ્લીટ તો તમે એમ કહો ને તૈણ તો તૈણ હું આલું કહો તો નહીં તઈ નહીં તો આખો વિરોધ કરી આલો કરો. બુટાર છે પેલા આખી જવાબદારી લીધી તમારા ભાઈ શંકુભાઈ. એટલે તમે તો છેલ્લે પકડી જાય મને ખબર છે એના પાક કોઈ નહીં. તઈને તો હા, હાલશો તમે ને તમે. પોસ્ટ નથી આલી એકતો આ પેલા 5,000 ઉપરના વધારે હાલવાના તો નહીં આલી એકતો અને તમે એમ કહો છો એનો વિવો કરે તમે તઈને હાલશો કે હું તમારે તૈણ આલ્યું બસ બરાબર કોઈને કહેતા ના પાછા ના કહું ના હા, કહું બરાબર. કોઈનો. કારણ કે હું આપણે બે જ જોણી બીજા શોખ વાત જાય ને તો કે એવું થાય કે પેલા કુટુંબ વાળાને તમે 3 પૈસા લાખ આલ્યા રૂપિયા આલ્યા ને પૈસા વોટ ટેકા કર્યા હા, તમે એવું એ થાય. પૈસા ખરીદ્યા બરાબર એટલે કોઈને કહેતા ના હોબળો હમ. વોટ મારા પાસે નથી, મને દાલજો પાછા વોટ હો. તમારો તમારો હા એમ સ્ટેમ્પ લાસ છે તમારા પાસે? સ્ટેમ્પ નહીં કરો, વિશ્વાસ ઉપર છે તો આપણો, પણ બરાબર? વિશ્વાસ રાખો કે હા, યાર. વિશ્વાસ છે તમારો. લાલભા હા હું કહું છું બોલો. તમે છે ને હા તમારું કુટુંબ અને તમારા ભાઈને તમારે કેવું મોંચી બા તમારો ભાઈ છે તો વાંધો હા નહીં. એ તમારી કિતાબ રહી ગઈ હા એટલે છે ને હમ તારો વિવાહ આખો વિવો છે ને એની ચિંતા ના કરતા. એવું છે. હવ તમે તમારા ભાઈને પૂછું ને ત્યાં મારા કણ આવજો તારું વિવો કરી આલ્યો આખું. એવું છે. હા પણ તમારું કુટુંબ આખું જવું ના જવું બરોબર. ના એ તો નહીં જાય, એની ચિંતા ના કરતા. હા એ આપણે બધા આપણા હાથમાં છે. તો આપણે જોવું નહીં પડે. મૂકી હા. હું કહેતો હતો, બોલો. જીતવા ઘણીવાર સુનની વાત મેલજો. હા. પેલા મુહૂર્તની વાત કરવાની. મૂકી હા કાલ તમે વહેલા પરવારજો. હા, વહેલા મેં જીતવા તો તમે હો તમે ચિંતા મત કરો, મારા તમારા ભાઈનો પહેલા- પોતો જ નહીં, મારા ભાઈ સૌના પહેલો હોય અને ગાડી જવાબદારી તમારા હાલ પાસે. અરે તમે એવું ચિંતા કરવાનું. કામ કરો છો એટલે એમ ભાઈબંધની ગાડી છે કે હા એટલે વાત કહું મફત આવશે રી. સમજ્યા? હાલ સરપંચની વાત કરી કે યાર હવે આપણે વાત કહું તમે ઓન પલ્લું ના મેલતા હું ઓન ના મેલો એકબીજાને સડાવવાના જ છે ને આપણે જો વિહોય મફતમાં થઈ જાય અને કાલે આરે ગાડી લાવીને એ આપણે ગેસ ના નહીં હાલવા ના એવું કરવા. હું હાલવા છે જાણે. અને આપણે જો છોકરાને હારે મેલવા પડશે ને એ ઇવન ગીતામાં લઈ રહેવાના. બરોબર. ઓકે? હા એટલે ખાલી હાલ તમે બેહો હું વાત કરું. જીતવા હા ગાડીનું ના ભૂલતા હો. કેટલી ગાડીઓ જોઈશ કોણ? આપણે એક જ મુખી એક સાલ છે એક સાઈડ અરે આપણે ભાઈઓ જ છીએ કે હા, એમ તો બે ગાડીઓ તો મુરત. જોઈએ. બરાબર? હા ગાડી તો હું લાવી દઈએ. ના ના જીતુભાઈ વાત થઈ ગઈ છે કે અને તમારે પેલી મોટી ગાડી જોતી હોય ને તો આપણે લાવી દેવું. શંકુબા ઓળખતા જ નહીં. શંકુબા શું કીધું હમણાં પેલી રેન્જ ઓવર લાઈન મોકલી એમ કયું છે. ના ના તો હું કહું લાલબા તો અત્યારે ગાડી હવે રેન્જ રોવરમાં ખબર છે કે કેટલું ડીઝલ ખાય પૂછજો ખાલે એ તો શંકુબા એ છે. બધું. શંકુબા ડીઝલ સરપંચ નો ખાય ફોરમ મફત નો પડી ખાલે વાતો એમનામ કરીએ થોડું ભર્યું હોય. કોણ આપા કોઈ ના થાય જીતવા આપણો તમે- આ તમારી મજાક કરી પા આ તો મજાક કરી મોટા છે. હોર્ન પાસે પૈસા નહીં કોઈ આ તો વોટ ખેંચવા બોલે આ તો બધા નાટક મોટા છે છે. હોર્ન બધા હા છે. અરે ઈકો તો લઈને થાશે આપણે. રેન્જ ઓવર ગાડી કી છે. જીતવા હા અરે રેન્જ રોવર કેસ તમે શી લાઈ કે તમારો સપોર્ટ ફોર્ચ્યુનરમાં બેહું છું. ફોર્ચ્યુનર લાલભાન મને વાત કર મારા પૈસા લાલબા કાળો હા. ઘોડો લાવવો છે અરે કાળા ઘોડાની અને ફોર્ચ્યુનર ની વાત કરે છે હા. જીતુવાનું જ ગાડી લઈ રહી એરી હવથી મૂકી કો કે તો પેલી. બ્લોકિંગ હા. જોડેમ ગાડીઓ હોય નહીં લેવું હા તો લીનો કેમ વાકો. કરી? લીનો વાકો. લીનોવા લોબી આવ. પેલા આમ ઊંચે ઊંચે જાઓ. લીનોવા હોવો. કો. જીતવા હા કાળો ઘોડો હા. તો પેલી તમે કીધી ને એ નહીં લાવી તો લીનોવા ઇનોવા નહીં તો તમે ઇનોવા કહેવાય ઇનોવા હા ઇનોવા હા હા તો એરી માર ભાઈ કીસ ઇનોવા કેટલી દો એક જ એક જ? મૂકી હા આપણે એક ગાડી ચાલશે એક સાઈડ બસ ચાલ, આપણે એક જ દોરી
બરોબર અને મુકે કાલ તમારે ગાડી આવી તમે એની ચર્ચા કરજો અને કાલ તમે બધા વહેલા પાલજો સંભાવ કીધું બા. દાડો જાય તો અને કમાને મૂકી લેવો લઈ લેશો હોક આવતો તમે- એક જવાની જોવે બરોબર, બુઢા છે. તમે આરામ કરો હવે ચાલે જો. વિવો બધો મારા ઉપર છોડી મેળો તમે બરાબર ચિંતા મત કરો તમે તમાર ભૂડા ઉપર બરાબર વિવો આપણે જ કઈ લાલભા. ચિંતા મત કરજો હું તાર ઘેર બીજી વાત કરું ને તમને કીધું ભૂલતા ના પાછા હો હા હા બરાબર હો અને મુકે હું જાઉં અને તમે વહેલા પાડજો પરવારજો તમે હવે કોઈ ચિંતા ના કરતા એ હારો રે હા હબળે લાલભા હા તે તાર કાલથી મુહૂર્ત ઘટાવો ને એટલે છે તમારા ભાઈના છોકરાનો એવો બધો તમે તાર મારા ઉપર નાખી દેજો બરોબર જોણે હાલથી જ હાલથી જ તમે તાર કોઈ ચિંતા કરતા નહીં જે ખર્ચો થાય તમે તાર મારા કને આવજો બરોબર અને હું કહું છું હા અરે મને પેલા જોઈને ફોરમ કઈને ભર્યું કીધું જ નહીં હું તમારે બધાને પૂછ્યું છે એને જ કોઈ પૂછ્યું નહીં એવું મુખીને પૂછ્યું જ પૂછજો મુકે હા હા આપણે તો અંગૂઠા હાલી જ દેવા છે કે એ વાત સાચી પણ જીતું કા ફોર્મ ભર્યો પણ શીખર હું યાર તારા પૈસા તો નતા શંકુ બાબા જોડે હતા એ તો બીજું નહીં મિલ લીધું લાગે છે શીખર આ તો વેચીએ મારે પાછો ફોર્મમાં આવ્યો હોય. વટ વાળા પાસે આવ્યા હતા. હોવે. એ વળાસી પણ જબરા વટવા કરે હા છે હા તાણ વટ તો એનો જાતો જ નહીં અને એમ ફોર્મ ભરવા નતું આવતું યાર હમણાં ભાઈ શંકુભા નતો હા તાણી ભાઈ નહીં પૂછ્યું નહીં નહીં પૂછ્યું તમે હેડો તાણ હું ઘેર છું તાણે હા જોતા હો હો હા શંકુબા હા. તમે બેહું છે કાબુ છે ના ના લે હાડું હું આવું હા. મૂકે હા અમે જાય હા હળો તો હા અને સરપંચ તમારે ના તમે જોડો હું આવું બેહો તાણ હવે બેસી જ છે મુખે હા મેં ફોર્મ ભર્યું છે બરાબર સરપંચનું હા એટલે મારા માં કંઈક લમણો રાખજો તમે ઉલટા છે પૂછીને ફોર્મ ભર્યું પણ એમાં પૂછવાનું દર વખતે એના ફોર્મ ભરી દે એક વખત વાળી મેં ભર્યું એમાં હું નવાઈ કરી દર વખતે એના સરપંચમાં આવે છે એમની હા પૂછ્યું તો આપણે શંકુઓ પણ પાછું ખેસવડાવે પણ એ તો શું મોની છે જો નહીં મોનતા પૂછ્યું તમે એ એટલે પૂછવાનું એમાં શું હોય ખબર ના હોય કે મોટા ભાઈ દર વખતે આપણે ફોર્મ ભરે છે તો એક વખત મોટા ભાઈ ચૂંટણી ફોર્મ ભર્યું છે તો એ જીત્યું તો સારું એમ એ વાત હશે તમારી હા એટલે તમે થોડુંક નમણો રાખજો અને અમારમાં કોઈ જોજો બરાબર જીતુભા હા અમારે તો એ હરખા ને તમે હરખા બે બે હરખા એ વાત હાજી કારણ કે સરપંચ ભાઈ જે આવે ભાઈ વોટ તો ભાઈ ગમે તેને આલવું જ પડે હા વહેલા આવે કે એ નાના પડે તમને નાના પડે એ વાત હાજી તમારે બે મકાન રહેવું પડે તો બે ભાઈ થઈને એક રાખ્યું હોત તો એક ખેંચી લીધું તો સારું હતું એમ એ વાત હાજી પણ તમે વાત કરજો વળી હું કીધી હું કહું છું પૂછું દર વખતે એરા ભરી હતી તો એક વખત ખેંચી તો શું વધુ આવશે જીતુભા મારો આલો તાન હા એમ તો તમે વાત કરજો એટલી હો હા મૂકી હું હેડું હો હાડ હા હું મોડા તમે પૂછતા હોય ને જીતવા એ હારો પૂછતા વાળો હું દઉં હા લડાડો ના પાછો ચૂંટણીનો એ હારો હા કમા એ અટકી તું હું કરી દી આ રખેવાડી મારી રખેવાડ કરે ને તું તારું રખેવાડ કર કે આ વાળી તમારા ભાઈ તારે ચૂંટણી કાઢશે ને ઓવે તો વોટ મને આલજે પાછું તાર હગું કઈ ના ખાવું હા રેડો ઓકે હો અમે તું ગામમાં રખડી દે ના કદાચ વળી તારે મેળ પડી જાય હા હેડી જા એક બાજુ ચૂંટણી આવી છે અને ભાઈના છોકરાને વિવાહ આવ્યા છે હવે એના પાસે સગવડ તો હતી પણ આ ચૂંટણી આવી છે કે એટલે મેળ પડી જાય એને મેળ પડી જાય ને મારે મેળ પડી જાય ઓ બુઢા ચાલ આવો આવો આ ત્રણ ઘર છે તો આટલા બાર આવીને જાઓ આટલે બી હવા થોડી સારી આવતી હતી ઓહો એવું હતું હા અને હું કંકા કરતા હતા આ તમારી જ કરતો હતો હું કરતા કહો કીધું આ ચૂંટણી આવી છે કે હા મેં કીધું હવે ભાઈને છોકરાનો વિવાહ મફત થઈ જાય તાર હું એ વાત કરવા જ તમને આવ્યો હતો એમ એટલે મારે વળી તમારો છોકરો એ મારો જ છોકરો કર તાણી. આપણે તો એક કર હવે હું કહેતો હતો તમે કહેશો શંકુભાઈ વાળું હા હું કહેશું જીતુભાઈ વાળું બરોબર કે બરોબર એટલે આપણે ગમે એ કરો મારા પાસે જોડે પૈસાની સગવડ તો હતી જ હા. 3-4 લાખ જેવા મારા પાસે પડ્યા હતા અને બીજા તો પેલા શંકુભા ટેકો કરી રહ્યા આવત હા પણ એની ફોર્મ ભરી કોમ થઈ ગયો આપણે હા આપણે હોશિયાર થઈ ગયો તો એને અને હું કહું છું હા કેશીને ગમે કરીને આપણે આ મારો છોકરો એ તમારો છોકરો જ કે હા યો મફત કરી દેવરાવ છો મફત વળી મફત તાણ જોડે આ તો લાડવા જોડે હોમે જ્યાં છે જે ખાઈ લઈએ એને ફોર્મ ભરતા આપણે નહીં પૂછ્યું નહીં વિચાર્યું હા બે ભાઈ હોમામાં ભરી છે હા ફોર્મ ભરવાનું બરોબર આપણે શું લેવા પૈસા જોડા હું લેવા વિચારવાનું આપણે શું કામ વિચારવું છે થોડા મને ખંચેરી નાખવા છો હા અને હું કહેતું હા એટલે જીતુભાઈની ગાડી ખોટી કરી હું વિચારીને કરીશ હું એવું વિચાર્યું મેં હા હાલ કાલે અગર કે પેલા મુહૂર્ત ઘડાવા જઈએ કે હવે જીતુભાઈ ગાડી લાવશું બરોબર હા અને પછી તમે શંકુભાઈ વાત કરી દેજો તમારે શંકુભાઈ સારું બનાવશે કે હા આપણે શંકુભાઈ સારું વાત કરજો આપણે પેલી ગાડી હળેલી ગાડી અલ્યા હાડેલી ને તો હેરિયાર
હા એ હેરિયર હા અને એક કાળો રંગ. કાળો એ તમતાર જે મંગાવો હોય. હા એ રીસાણ જોશે આપણે ગાડીઓ ખબર હે હા છોકરાને જોણ જોડી જઈએ ને હોવા એ દાડો. આ તે કહો તો નહીં અને જીતુબાને છે કાલ ગાડી કરાય ખબર મેં હા અત્યારે જીતુબા જો કાલ ગાડી લઈને એને ભાઈ બંને લાવે ગમે ને લાવે આપણે શું જોવાનું એ જોડે ગમે તે કરીને લાવે આપણા હું આપણો હું આપણા કોમસી મતલબ કે હા અને બીજી વાત એક ગાડી મફતમાં આવશે પચ્ચો છોકરાને હારે પૈસા પકડાવાના હે ને એને મોરકી કરવાનું. જીતુભાઈ પાસે જ જોડવાનું ચાલુ કરી દે એ તો હું મારી રીતે જોડી લે તમે હજી ઘેરથી હેડો ને પછી વિવાહની ગાડીઓનો આવે કે જે ટાઈમે વિવાહ ચાલતા ને હા એ ટાઈમે તમારો વારો શંકુભાઈ જોડવાનું ચાલો શંકુબાને તો આમ હાવ હજડ કરી નાખવા છે એને વિચાર નહીં તો આપણે શું વિચારવું છે હા. બરોબર છે કે અને આપણે એવું સોટવાનું જોઈએ ઘોળ સોટ્યો. કુને સોટાડવાનો જીપ પોકે ના હા કે સાટી નાખી એ જ કરવાનું હો. એને ગોળનો હવા જ લેવા દેવો નહીં. બરોબર આ હું તમને આ વાત કરવા હતા તો તમે હંમેશા સારી વાત કરી. ના એટલે હું એ વળી ગણના કરતો જ તો બેઠો બેઠો કીધું આ વળી બે ભેગું છે. અને આપણે હું કહું છું હા આ વિહોની ના સૂંટણાનું તારીખ એક ના થાય. એટલે હું એ જ કહેતો હતો હું વધારે એના બદલા તમારા પાસે આવતો હતો કીધું મુહૂર્ત કાઢીએ ને હા તો આપણને ખબર પડે પેલા સુનની તારીખની હા એ પણ વાત તારીખ જોઈ જાય. એ તો આવે તાણે હા. જોઈ જવા. છૂટની વાળાની ચિંતા નહીં ને આપણે શું ચિંતા આપણે હું કહું જાગરા હળ તાણે હું હેડું હો. હા જો તાણ. એ સારું હેડો અને હું એ ઊંઘું તાણ અને થોડા ઉજાગરા રાખજો પાછો વાત કરી ના. વિહોના કે હા હા વિહોના તો આપણો ઉજાગરા જોડે ઓછા નહીં થઈ જાય. આવા તો ઓછા થઈ ગયા પણ તોય તમે સળા થોડું ધ્યાન રાખજો એ તો હાવ હાવ એ- તાણવા. એ આવજો તાર. એ હા હા ને શું ઊંઘો તો તોય મથરા લોહી પી ગયા. ઓય ઊંઘવા આવ્યો તોય મથરા લોહી પી. લોહી જીગર ખાટું છે કું. લાલબા એ લાલબા હો એ લાલબા સાહેબ ઓહો સરપંચ તારે આવો. હોઈ જો છે તાણ અમે તો શું કરીએ ને તમે ઉજાગરા રાખો આમ અમારા થોડા ઉજાગરા શું રાખશે અમે હાલ થોડો કોમમાં તાણ હવે વળી ચૂંટણીનો તમે ઉજાગરો આલે છે ઉજાગરા તો કરશું જ ઉજાગરા ને. કરવા પડશે ભાઈબંધી ના ના કરશું ને. તો અમે તો ઉજાગરા કરશું તો ઉજાગરા કરવા પડશે એકલો જ આવું તને કેમ કોઈ માણસો લાયા નહીં. મારો ભાઈબંધ પેલા તમે એવું તો છે? તમારે લઈને જાવ હવે તો બધા પ્રચાર કરવા હા હા હવે જાય તો આમ યા તમારા કુટુંબમાં ઉપર ગમમાં ઉઠું જ ભાવ હા તે કહો તો ને આપણે જે તમને જ આલવાનું છે અમને. હા અને તમારા પેલા ભાઈની છે ને હા સમજાવજો છે ને કે એ વિવાહ લઈને બેઠા છે કે એના છોકરાના હોવે. એટલે પેલા વાતમાં આવી અને એ સાહેબ કુટુંબ ફેવરી ના નાખી પા એ તો તમે વાપરો હા એ તો ભાઈ તો મારો છે કે હા એટલે તમે અમારે હમું જોજો અમારા ભાઈ હમું હમ. થોડો લમડો રાખજો. ના એ તો હું જોયો હા કીધું જ ખરા હું તને પહેલા જ બોલી કરી હોવે. તમે તાર કાલથી મળે ને કાલે મુહૂર્ત ઘડાન કરો ને હા વિવાહજીનું બધું તમે તાર મને કહેજો ના બરોબર. કોઈ હું ખોટ પડવા નહીં દઉં હા પણ તમારું કુટુંબ મોટું છે એટલે તમારા કુટુંબનો સપોર્ટ પહેલાં મારો જ છે હા એટલે તમારા ભાઈને થોડો તમારે આમ છે ને કે તમે મોટા કે એટલે તારે કીધામાં રહે બરાબર. બરોબર ને હું કહું છું સરપંચ હા 500 રૂપિયા પડ્યા છે. ના હાલ તો હું પૈસા ઘેર મેળવીને આવ્યો છું. અત્યારે શું કરે રાતના તમારે હા કીધું મચ્છરા વાળું લોહી પી ગયા છે જે મચ્છરદાની લાવી હતી. પણ હવે બહાર ઊંઝા કોઈ પંખા વાયરો ઊંઘો ઘરમાં પંખો ના ચાલો તાર. પંખાય નહીં આ આપણે નવું ડાબુ ભર્યું કે હા એટલે હા લાઈટ ફિટિંગ કરાવે છે ખર્ચો આલો છો. ના એ તો હેડો કરીએ તો પાછું ખર્ચો 5000 કીધી છે મજૂરી. ના એ તો કરી દેવો હેડો લાઈટ કરી ફિટિંગ દેવો એટલે મારો ભાડમાં કારીગર છે કે હા તો હું મેલ્યો હેડો થઈ જા હા એટલે તમારા પક્ષમાં આપણે 45-50 વોટ છે કે હા એટલે તમારા પક્ષમાં એટલે તમારે 45-50 અને તમારા ભાઈને નહીં નહીં છે 40 જેવો. હા એટલે છે ને એ તમારું કુટુંબ મોટું કહેવાય હા તે કહો તો નહીં. શું કીધું તારા ભાઈને આમ તમારે કાબુમાં રાખજો પા ના એ તો કાબુમાં રહે. ના કે પેલો ગટિયાની વાડી આવી હા અને પેલો ગટિયો પૈસાનું કહે છે કે હા એટલે ફરી ના જોઈએ પા અલે ને હવે 2 લાખ રૂપિયા આયા હે ને એમાં વળી ઉધડી રહ્યું હે. મને ખબર તો હવે જો શું કરે? જો તમને ખબર તો છે કે હું દર વખત હું ઊભો રહું છું તાણ. અને મારા કામ તો પૈસા છે હમ અને એ તો આ વખત મને તો પૂછ્યું નહીં મારો ભય થાય તો મને પૂછ્યું નહીં મારું અમુક ફોર્મ ભરી દીધું તો મોએ કોઈ ચેડું ભાઈ હું કપાર્યું હે તો તાણ. આ ખોટા હમા નહીં પડ્યા એને વળી હું સરપંચ બનવાનો હવાદ આવ્યો. તાણી હા શી ખબર શું ખબર હવે એને વળી નોટો કરતા આવડે. શી ખબર હવે તમને ખબર હું તો છે ખાસ બાર તો ભેગા રહ્યા ના હતા આપણે તો કાંઈક બેહતા નહીં. નહીં બેઠા તાર ભાઈ બે ખરા કે એને ખબર હોય હા એને ખબર હોય એને હારી ઓળખાણ. હા
એ જાણુભાઈ લેડો તાર આપણે આપણે મુખી પાસે જાવ. મુખી પાસે આપણે જઈએ ને તે રાય એને તબેલે ઊંઝા છે કે પછી ઘેર ઘેર આવી જોતા જાવ પેલા ઘેર થઈને શું આવી. એવું છે હા અને હું કહું છું હા જાણુભા, હા તો જાણુભાને આર્મીમાં ફોર્મ ના ભરાવો ઓ એમાં ડોહી ઘેરથી નીકળવા નહીં દેતી હું આર્મી ફોર્મ ભરે એ સી આવડા એવું તો અહીંયા તો મેનેજરમાં લઈ ગયો ઓહ એમાં તો શાળા પટ્ટામાં રાખ્યા ને પટ્ટા આપણે ખાવા એ પટાવાળામાં ચાલે વાત અને એમાં ફોર્મ ભર્યું સરપંચમાં પાવ હા યાર ખોટું પડ્યું એને પૈસા બધા વેરવાના છે. નવું નવું ફોર્મ ભર્યું પૈસા આવે સારી વાત પેલા પૈસા પડાવે ને પછી એમ જીતાડવા જીતવા જીતી નખવાય ને આપણું ફોર્મ તો થઈ જાય. ઓ સરપંચ હો બુટા છે આવો બેઠા હો બેઠા તો રાતના રાતના ભૂલા પડ્યા હા વળી તમે વાત કરી હતી ના બદલા સરપંચ બદલે પૈસું બોલે એવું છે એમ આ કાલ જાવું તો ને પૈસા નતા કમ પડ્યા પણ 5000 જ પડ્યા એવું છે એમ 50 તો હાલો કાલ જાવ મુરત ગડાય બરાબર કેટલા દોઈ 50 હાલો ને 50 દોઈ જો બરાબર હાલો જલ્દી લાગજો બે હું હાલો તીધો ઈ પડ્યા લેતા જો 50 ને હાલ કર્યું છે વિવાહ કરું એટલે કે આખો વિવો ઓના શંકુપાન મારે લાલભાન મેળવી દીધા છે લાલભા તો કઈ કહેવું નહીં પડે ઉઠો છે હા જો તમારા 50 50 બદલે ને 50,000 આ તમારા પર વિશાળ ગણવાય બરાબર. નહીં આ ખાલી મુરત ગડા બદલે આ કાલ જવાનું છે હા વિવોનો ખર્ચો તમે તો ચિંતા મત કરજો બરાબર હબળો તાર ભાઈની છે ને તમે સમજાઈ દેજો ઇવન ચિંતા છોડો મારા ઉપર બરાબર વટ આપણો જ મરવો જોઈએ ભાઈ કનો છે ભાઈ તમારો વિશ્વાસ છે કે હબળો કી પેલો શંકો નહીં જો જીસીબી જેવા દોત રહ્યા કે ના હમ. એ ઈકણ ઈકણ હોય છે તઈ મારા લાલભાન ઈકણ આ મને વિશ્વાસ નહીં એ રહ્યો ને એ શંકુ રહ્યો ને ઈકણ જ હોય છે અને મને સડાવશે અને વોટ ઈવન તમારો મારો લઈ જાય વોટ એના જીસીબી જેવા હું કીધા દોત દોત છે અને વધ્યો છે વડ જેવડો ઓય રાક્ષસ જેવા દોત જ ચિંતો ચિંતા મત કરો વડ જેવડો વધ્યો છે ને ચૂંટણીમાં પાડીને એના રણમાં મેળ દેવો છે એ જ કરવાનું છે અને હું કહેતો હા તમે શું બીજા ગામમાં કહો પ્રચાર માટે જાગ ના જા એ ખબરો કે હમ લાલપા શંકુ ભાંગાત જોશે કે હમ તમે જ છો હું તો પહેલી વાર પ્રચાર કરું છું તમે જ્યાં વખત લાલ શંકુ ભાંગાત જાય પ્રચાર હા, જોજો. હા એ વખત તમે મારા હંગાત આવજો વળી હવે તો મને આવો. થોડી હું નવો છું એટલે મને ઓછી ના, ખબર ના, પડે હું કે માહિતી આલું તમને હા મુખી નહીં જાય પેલા મૂકીને જવું પડશે મૂકીને કેવું પડશે કે એટલે મુખી થોડી માહિતી આલે ખબર પડે કે હા કારણ કે મૂકી દે ગામના બધા સપોર્ટમાં હોય એટલે વધુ ના આવે હાલો તાર મુખી પાસે જોડે મૂકી પાસે મુખીની વાત કરી ખબર પડે ને કોક? તમારે મૂકી 50 તો હેડે છે પણ આ બુટાસિંહને લાવ્યો છું કારણ કે હું તો નવો પડું ચૂંટણીમાં પહેલી વાર ઊભો રહ્યો છું આમ તો શંકુપાત ઊભા રહ્યા હતા પણ વળી એલકા ઊભો રહ્યો છે કે ત્યાં બુટાસિંહ વળી થોડાક હીરા શંકુપા હંગાત પ્રચાર કરેલો છે કે એટલે એવું ખબર પડે એટલે મને કી હળો તાર હંગાત જાય તો આપણે શંકુબા ઉભા રહેતા તાર આપણે હાશે જાતા કે એટલે મુખી દેવડો થયો. હા એટલે અમે ડાયરેક્ટ પેલા તમારા પાસે આવ્યા શરૂઆત તમારી કરી પ્રચાર કરીએ બુટાસિંહને વોટિંગ સારું પાછું ના એટલે બુટાસિંહને અમે વોટિંગ સારું છે બધું મુખી 15-20 વર્ષથી શંકુબાને લાવતા હતા કે તો મુકદે હલકા નવો ઉમેદવાર ઉભો રહ્યો છે જીતવા એ હલકા વિચાર એવા કે ઓન ઉભા રાખશે સાલામ તો ભરાયા છે સાલામ તો શંકવા પોસ વખત આવી ગયા હા 15-20 વર્ષથી હેરાદ આવે છે કે શંકવા મણી તો પા એટલે તો ગમે કરીને તમે મનાવજો ને એના એ પાછળ. મનાવજો કારણ કે આટલા વર્ષે રા ઉભા રહી તમે કોઈ કીધું નહીં આપણે કોઈને ઓબ્જેક્શન ઉઠાવ્યું હા નહીં. પણ અમે શંકુભાઈ જીતું બે ભાઈ શીખ બે ભાઈ ગમે આવે આપણે તો આપણા કુટુંબનો ભય જ આવે છે કે. હરખા છે પણ હવે ગામનો ઉભો રહે ચાલે મુખી હા ગમે બે ભાઈ ઉભા રહે ના આટલા એ વાત સાચી પૈસા બે આરામ જાના શીખવા તોય હું તો એરા દર વખત આવી હતી તો હું એક વખત વાળી ભાઈને મોટા ભાઈને તો વાળો આલવો પડે કે ના આલવો પડે મનાવ હડે બાબા વાત કરજો એમ હા આવો લાલભા શાંતિ આવો શાંતિ તમારો ભાઈ તો જીતવાનો હનો હે છે એ તો તમે કઈ ચિંતા કરો છો પણ કહેતા ભાઈ મારો રહેજો છે કે હા પણ કહેતા રહેજો હમ. લો આ બેજો આટલે બે બસો બે સરપંચ આગા બેહો લાલભા હા ઓકે હા શંકુબાન લઈને આવ્યો છું પ્રચાર કરવા તમે બે ભાઈ પ્રચાર નો હારું ફાસ ના અમે તો સારું ફાવે છે હા અમે ઠેઠસી આ સૂંટણીમાં રસ બે ભાઈ વધારે લીધેલો કે હા એટલે ફાવે થોડું. તમારે વિવાહ છે પાછા એટલા પાછા તમારે રસ વધારે કરશે ના ના અમે ઠેઠસી સૂંટણીમાં રસ લઈએ જ છીએ. શું કહેતા કહો તારે ચૂંટણી મોડો છો તો મુખી હા તો હું કહું છું કહો
કે હું હલકાર ફોર્મ ભર્યું છે, હા. દર વર્ષે હું ભરું છું. હા હલકારે ભર્યું છે તો સપોર્ટ કરજો. સપોર્ટ કરશે હવે જીતુભાઈ ભરી છે કાર તો તો જીતુભાઈ જ ભર્યું છે અને જીતુભાઈ અમને પૂછ્યું નહીં, અમને ખબર નહીં જીતુભાઈ ભર્યું. અને હું તો આપણને બધાને પૂછીને જ ભરું છું, તમને ખબર તો છે મારી. તો આશીષ તમારી મુખી હા દર વખતે એરા ભરી હતી, હા આ વખત મેં ભર્યું છે તો ઈવન કહો હવે પાછું ખેંચી વળી ખેંચી લે. એમ કોણ વાત શંકુબા કહો તમે. હા તે ફોર્મ પાછું ખેંચી લો તાણ ના મુખી એવું ના બને. હવે દર વખત હું ફોર્મ ભરું છું બધાને પૂછીને બરોબર. હા હવે હું 20 વાર ફોર્મ ભર્યું છે હા અને હવે તે પાછું ખેંચાવ મારા ગામમાં આબરું હું રે. પણ અને આ તો પૂછ્યા આગળ ફોર્મ ભરી ગયા મને પેલા પૂછવું જ તું. હું દર વખત ફોર્મ ભરું છું એને ખબર છે. મુખી હા મારે ફોર્મ ભરવું હોય સરપંચમાં તો ઈવન પૂછવું પડે મારે. પૂછ્યું તો એટલા વર્ષે આવે એટલે તે પ્રેમથી પૂછ્યું તેરા હા, તમને મને ખબર પૂછવું હતી? પૂછવાનું કે બધા દર વખત કોઈ પૂછીને તો ફોર્મ નહીં ભરતા હોય. ભાઈ, તમને તમારા ખબર ભાઈ છે તમે જૂના છો, હા. તમને મુખી. ખબર છે કોઈક જીત્યું હોય થોડુંક ફોર્મ ભરાય રે. કીધું હું કહું છું ભાઈના હમું ફોર્મ પાછું ખેંચા ગોમાં આબરું ના જાય. ના પણ બુટા છે એવું ના હોય યાર. તમાર ભય જ છે કે અભોગ બુટા છે હા. ઓને તો સોના સોના સરપંચ બનવું છે લાગે ચોનું ચોનું હલવા નહીં તાણે સરપંચ બનવું છે પણ ઈવને એક વખત મોટા ભાઈ સરપંચ બની દે તો ઈવન શું કહે જણાના છે એમ. પણ હું દર વર્ષે ફોર્મ ભરું છું બરોબર. તમે એમ- તમારે પૂછ્યું નહીં ફોર્મ ભર્યું હવે હું પણ થોડું ઈવન પાછું લાલબા ખેંચું. થોડુંક પૂછવાનું હોય દર વખતે બધા કોઈ આ સરપંચમાં ઉભા રહી છે કોઈ પૂછીને ફોર્મ ભરતા આખા ગામમાં કોઈ મારા હમું ફોર્મ નહીં ભરતું ખબર છે. દર વખત હું ફોર્મ ભરું છું. તમે શંકુબા તમે લાલભા કે શું બોલ્યો તમે કદી મારા હમું ફોર્મ ભરો. ના એ વાત હાજી તો પણ તમે પછી? એને પૂછ્યું તું હા? તમારા ભાઈને પૂછ્યું પણ હું તો દર વખત ફોર્મ ભરું છું કે એટલે હું કોઈ પૂછતો નહીં. આને ભાઈ છે એટલે મારે શું કામ પૂછવું પડે. તપાસ હોય ને એવું જ રાખ્યું ભાઈ હા. નહીં પૂછવું. પણ એવા તો ખબર હશે કે દર વખત દર વર્ષે આ ભાઈ મોટો આ જેનો ભાઈ ભરાશે તો એને પૂછવું જ ખરા કે આ ભાઈ હું ભરું છું. મુખી હા. એરિયા આમ હું અટી લઈને બેઠા છે કે મારા ભાઈ મને પૂછ્યા આગળ ફોર્મ ભર્યું અને તો એરિયા જીતા એટલે આ ભાઈને પૂછ્યું જ નહીં. પણ મુખ્ય તો હું તો દર વર્ષે ભરું છું એટલે આખા ગામની ખબર છે કે આર્યા તો ફોર્મ ભરી જ છે. અને આખે એવું કોમની ના ખબર હોય. છે પણ તાર ભાઈને જ નહીં ખબર કે હા મને નહીં ખબર. શું કેવું તાન બુટા જાણે. પણ એને કહેવું જ પડે કે મને કહેવા ના આવવું પડે કે ભાઈ હું ફોર્મ ભરવાનો છું. પણ એમ નહીં તમે 15-20 વાર ભોગવ્યો છે હા. પોસ વાર તમારા ભાઈ જ ભોગવશે. તમારા ભાઈ જ છે કે શમલાદબા ના ના પોસ વર ના પછી બોટા. તમે ઊભા રહેજો. હા. હાર ના મોનતા ના મોહન હું ભેગો છું ના ના મુખી નહીં મેળા હો. તે લગ ખેંચી લો આટલા વખત ના ના વારવા લે ને તમે એનો ના જીતુભાઈ ના ખેસવરાજો જ મૂકી ત્યાં કે તો હું ઊભો રહેવાનો જ છું ફાઇનલ. આ ઘટિયા આવીને બોલી જાય હું નહીં ખેંચું છું અને કઈ હું ઊભો રહેવાનો જ છું. અલ્યા નહીં ખેંચું કીધું ને એક ફેરા શંકુમાં માપમાં હો. નહીં ખેંચું પણ લાલભા જોવો કે આ થાપુ થોડો ઊભું થઈ જાય એટલે મુખી હા. હું કહું છું આ બે બેન કેન્સર રાખો ના આવે તો ફોર્મ ભરવાનો અને લાલભાન ઉભા રાખો. આમ લડાઈ થોડું ચાલતું હોય. લાલભાન ઉભા રાખો સરપંચમાં. વાત કહું આ બાજુ આવજો તમે શું કેવું તમે નહીં કહેતો તમે બેહો કે હવે વાત કહું હું કહું જીતવા જો આપણે બે લડાવો ને તેરા ફાઈ જાય એટલે તો હું કહું છું કે એક વખત અમન બનવાનો તમે હું ના લેવા વાંધો નહીં વસમાં? અમે હું વીસ તો એમાં મોજો કે પેલા લાલભા બે બની થાય ને સરપંચમાં હા તો આપણે ની હમું ઓળખાઈ નહીં આવે પાછા. એટલે હું વીસ તો રહ્યો છું ગોઠી નહીં આપણો તો બ્યાહ. એ એટલે- આમ કુટુંબ હા. મોટું છે કે એટલે વીસ તો હું ઉભો રહ્યો છું કે હા 4 વર્ષે તમે ઉભા થયો હતો હા. નહીં હવે ભાઈ જ છો કે તો પછી. એવા હાથમાં નહીં જાડ્યું હા મૂકી હા કે આપણે જીતુભાઈ અમે ભાઈ જ છે કે મારે હા તાર ભાઈ મોટા ભાઈ શું હતો હા વાંધો નહીં અમે હું વીસ ઉભો રહ્યો છું કે હા ત્યાં વર્ષે કરશો ઉભા રહ્યા હતા અને લાલભાન તો અમે બહાર ફરવા જોઈએ છે કે લાલભા તમારે આપણે તમારે જે બહાર ફરવાનું હોય છે કે અને તમે શું સરપંચનું કદી ભર્યું નહીં એટલે તમે શું અનુભવ હોય અને એ તો ભાઈ છે તો હું એને તો શીખવાડે જાય તમે પહેલા સમજાવો તો વાત આશીષ તમારી પહેલા ના સમજે પણ અત્યારે એ તો ભાઈ છે એનો ભાઈ ઉભો રહે મારો કોઈ વાંધો નહીં કોણ અનુભવ છે અનુભવ તો છે અનુભવ કે અમારા નહીં. ભાઈ સી વળી અરે ઈકવાડ છે. મારો ભાઈ છે કે હું હા. પાસે રહ્યો લાલભા દેહો જીતુભા, હા મૂકી ચૂંટણી તો આવશે ને કાલ જતી રહે અને તે બે ભાઈઓ કાલ લડી લડી મરી જશો એ વાત આવી છે મૂકી આ સરપંચ તો ગમે ત્યારે એક જ બનશે પાછો એ વાત આવી છે. વાત હાચી મૂકી તમારે તાણી બે ભેગા થઈને રહો અને ઓને હોશિયાર ને બે ભેગા હોશિયાર પૂરો કરો હા તો એનો અવસર પૂરો કરીએ અમે યુવાન બે ટેકો કર્યો છે વિભાગમાં. હા અને તોય અમે ટેકો કરશું એમ બધા થોડું વિવો કરાવડાવશું એમ. ના યાર પાસે વિવો કરી દેવો અવસર કરી દેવો બધા ભેગા થાય ને હોશિયાર પૂરો કરીએ ત્યાં બરાબર કાલ વહેલા ભેગા થાય અને હું કહું મૂકી હા. તમે જમ બનાવીને બધા ભાઈઓ વહેલા પરવારજો. એ હા લાલભા તમારા ભાઈ બંને પેલો ગાડીની વાત કરી દીધી હતી. હવે ગાડીની વાત થઈ હવે વહેલા પરવાર મૂકી હા. ગોતાના હવે જઈએ હા હેડો. આ મારું 27 ગઢવાળા હા